રાજ્યમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ બેઠકમાં હાજર. ગુજરાતની બાકી રહેલી 4 બેઠકોના ઉમેદવારો માટે મંથન. અગાઉ ભાજપે 22 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે. ઉત્તર પ્રદેશ, ઓડિશાની બેઠક ઉપર મંથન થશે. ભાજપની કોર ગ્રુપની બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા. ગુજરાતની બાકી 4 બેઠકના ઉમેદવાર પર બેઠકમાં મંથન. બેઠકમાં જેપી નડ્ડા અને અમિત શાહ પણ હાજર. રાહુલ ગાંધીના શક્તિને ખતમ કરવાના નિવેદન મુદ્દે પીએમના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, વિપક્ષ જે શક્તિનો ખાત્મો કરવા માંગે છે તેનો હું ઉપાસક. હું શક્તિ સ્વરૂપી માતા બહેનોની રક્ષા માટે લડીશ. હું શક્તિ સમાન માતા બહેનોની પૂજા કરું છું. લોકસભાની ચૂંટણીમાં બિહારમાં એનડીએની બેઠક વહેંચણી થઈ. ભાજપ 17 બેઠક પર, જ્યારે નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ 16 બેઠક પર ચૂંટણી લડશે. બિહારમાં એનડીએના જોડાણ અંતર્ગત ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના ફાળે 5 સીટો આવી. ભૂતપૂર્વ સીએમ જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાને એક બેઠક મળી. ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈત્ર વસાવાની મુશ્કેલીમાં વધારો. નર્મદા જિલ્લામાં પ્રવેશવા માટે ચૈત્રે કરેલી અરજીને કોર્ટે નકારી. ચૈત્ર વસાવાએ હવે હાઈકોર્ટમાં અરજી કરવી પડશે. કનુ કલસરિયાએ ભાજપમાં જોડાવા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું. અલંગ પાસે ખેડૂતોને સંબોધતા કહ્યું, હું ભાજપમાં જોડાવાનો નથી. કનુ કલસરિયાએ કહ્યું, ભાજપમાં જોડાવા મારું મન માનતું નથી, માન્યું નથી અને માનશે પણ નહીં. એમ કહીને ભવિષ્યમાં પણ ભાજપમાં ન જોડાવાની તેમણે વાત કરી. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ગેનીબેને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાક્યું. ગેનીબેને કહ્યું કે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, એને સહકાર રાખ્યું જ નથી. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. અમદાવાદ શહેર આપના હોદ્દેદારો ભાજપમાં જોડાયા. જે મેવાડા સહિતના આગેવાનો અને 600 જેટલા કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો. દાણી લીમડા આપના ઉમેદવાર દિનેશ કાપડિયા અને ગાંધીનગરના આપના ઉમેદવાર મુકેશ પટેલ ભાજપમાં જોડાયા. પાટીલે કેસરીયો ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું, સરકારે ખાતરના ભાવમાં 1 રૂપિયાનો વધારો થવા દીધો નથી. સબસિડી વધારી પણ ભાવ નથી વધવા દીધો. 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવી શક્યા. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાનો દેશી અંદાજમાં જોવા મળ્યા. તેઓ ભરત બોઘરાના ઘરે પંગતમાં બેસીને તેમણે ભોજન લીધું. એક બાજુ કુંવરજી બાવળિયા અને બીજી બાજુ ભરત બોઘરા બેઠા હતા. હિંમતનગરમાં કિસાન સંમેલનમાં મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય ઉપસ્થિત. મોટી સંખ્યામાં સહકાર અને ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા. બારડોલીમાં આપના આગેવાનો ભાજપમાં જોડાયા. નીઝર આપ નેતા રાહુલ પાડવી ભાજપમાં જોડાયા. લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવાની હાજરીમાં જોડાયા. 70થી વધુ આપના કાર્યકરોએ ભગવો ખેસ ધારણ કર્યો. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો બાલકૃષ્ણની ભાજપમાં ઘર વાપસી પર કટાક્ષ. કહ્યું, લગ્ન કરીને વહુ સાસરે જાય ત્યારે તેના વખાણ થાય, પછી શું પરિસ્થિતિ થાય તે ઘરવાળાને ખબર હોય છે. કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મંદિરોમાં દર્શન કરીને પ્રચાર શરૂ કર્યો. આ વખતે પણ જંગી લીડ સાથે ભાજપની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. ભાજપે વિનોદ ચાવડાને 3જી વખત ટિકિટ આપી છે. કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાએ ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું, ભરતી મેળાથી ભાજપના જૂના કાર્યકર્તાઓમાં નારાજગી. કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ ભાજપમાં કકળાટ કરશે. કોંગ્રેસ છોડીને જનારા લોકોથી કોંગ્રેસને ફાયદો થશે. ગુજરાતના રાજકારણમાં એનસીપીની થઈ શકે છે એન્ટ્રી. શરદ પવાર જૂથ એનસીપીએ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો દાવો. એનસીપીના દાવાથી ઇન્ડિયા ગઠબંધનમાં વધી શકે છે વિવાદ. રાજકોટ બેઠક પર શરદ પવાર જૂથ દ્વારા ઉમેદવાર તરીકે ચંદુભાઈ વઘાસી આવી શકે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર હજુ નક્કી થયા નથી. ત્યાં એનસીપીએ ઝુકાવતા રાજકીય ગરમાવો આવ્યો. રાજકોટ બેઠકને લઈને ચંદુભાઈ વઘાસિયાનું નિવેદન. કહ્યું, હું 2007માં ગોંડલથી ચૂંટાયો હતો. હું ખેડૂત છું, લોકોની સેવા કરી છે. શરદ પવાર અને રાહુલ ગાંધી નક્કી કરે તે મુજબ કરીશું. ચૂંટણી જાહેર થતા રાજકોટમાં આચારસંહિતા લાગુ. પોલીસ અને જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા અમલીકરણ. બહુમાળી ભવન ચોકમાં ટ્રાફિક પોલીસે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું. આદર્શ આચારસંહિતા લાગુ થતાં જ ચૂંટણી પંચ એક્શન મોડમાં. પશ્ચિમ બંગાળના ડીજીપી અને ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવા ચૂંટણી પંચે આદેશ કર્યો. ચૂંટણી પંચે ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવને હટાવવા આદેશ કર્યો છે. પંકજ જોશી પાસે હાલ ગુજરાતના ગૃહ સચિવ તરીકેનો વધારાનો હવાલો છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ ગુજરાતના ગૃહ સચિવ બદલાયા. એકે રાકેશને સોંપાયો ગૃહ સચિવનો ચાર્જ. કૃષિ ઉપરાંત ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો. પંકજ જોશી પાસે ગૃહ સચિવનો ચાર્જ હતો.
ઇલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટે એસબીઆઈની ઝાટકણી કાઢી. 21 માર્ચે 5 વાગ્યા સુધી તમામ માહિતી જાહેર કરવા આદેશ. એસબીઆઈએ 3 દિવસમાં બોન્ડની માહિતી ચૂંટણી પંચને આપવાની રહેશે. ચૂંટણી બોન્ડ માટે એસબીઆઈને એફિડેવિટ દાખલ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ. સીજીઆઈએ સવાલ કરતા કહ્યું, બોન્ડ નંબર શા માટે જાહેર કરવામાં નથી આવ્યા. તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ તિમિલસાઈ સુંદરરાજનનું રાજીનામું. તિમિલિસાઈ તામિલનાડુથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા. બાંગ્લાદેશમાં સેંકડો ટન ડુંગળીની નિકાસ કરશે ભારત. માર્ચ મહિના બાદ નિકાસ કરવાની કેન્દ્રની મંજૂરી. ભૂટાન, બહેરીન અને મોરિશિયસમાં ડુંગળી એક્સપોર્ટ કરાશે. કેન્દ્ર સરકાર ટ્રેડર્સ પાસેથી કિલો દીઠ ₹29ના ભાવે 1650 ટન ડુંગળી ખરીદશે. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ ડુંગળી ખરીદશે. અજમેરમાં સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત. સાબરમતી આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. મદાર સ્ટેશન પાસે બંને ટ્રેન એક ટ્રેક પર આવી જતા અથડાઈ. સાબરમતી એક્સપ્રેસના એન્જિન સહિત 4 કોચ ટ્રેક પરથી ઉતરી પડ્યા. એન્જિન અને 4 કોચ ટ્રેક પરથી ઉતરીને 2 ફૂટ સાઈડમાં ધકેલાયા. પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી છતાં બંને ટ્રેનની ટક્કર થઈ. અકસ્માત સમયે હજારો મુસાફરો હતા સાબરમતી એક્સપ્રેસમાં સવાર. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. મુસાફરોમાં થોડીવાર માટે ભાગદોડ મચી હતી. રેલવે વિભાગ દ્વારા અકસ્માત અંગેની તપાસ શરૂ કરાઈ. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ગામિનીએ રવિવારે 5 બચ્ચાને જન્મ આપ્યો, જેની સાથે દેશમાં ચિત્તાની કુલ સંખ્યા વધીને 26 થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાના ત્વાલુ કાલાહરી રિઝર્વથી લાવવામાં આવેલ લગભગ 5 વર્ષની માદા ચિત્તા ગામિનીએ 5 બચ્ચાને જન્મ આપ્યો. ભારતમાં પેદા થનારા ચિત્તાના બચ્ચાની સંખ્યા હવે 13 થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ કોઈ ચિત્તાએ પહેલીવાર કોઈ બચ્ચાને જન્મ આપ્યો. કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી. 4 લોકોના કરુણ મોત. મમતા બેનર્જીએ સ્થળ મુલાકાત કરી. ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના મુદ્દે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું, યુનિવર્સિટીમાં આવી ઘટના બને તે યોગ્ય નથી. આ ભારતીય સંસ્કૃતિ નથી. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ મારામારી કેસમાં રાજ્ય સરકારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા. અમદાવાદ પોલીસે 9 અલગ અલગ ટીમ બનાવી 5 શખ્સોની ધરપકડ કરી. યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા. મારામારીની ઘટના બાદ વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીના કેસમાં આરોપીઓના 20 માર્ચ 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર. મારામારીની કેસમાં અત્યાર સુધીમાં કુલ 5ની ધરપકડ. ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના મુદ્દે સુઓ મોટો. હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન લેવા ઇનકાર કર્યો. હાઈકોર્ટે કહ્યું, કોર્ટનું કામ તપાસ કરવાનું નથી, તપાસ કરવાનું કામ પોલીસનું છે. આ મુદ્દે પોલીસ તપાસ કરશે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘર્ષણ બાદ યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન. યુનિવર્સિટી હોસ્ટેલની સિક્યુરિટીમાં કરાશે વધારો. હોસ્ટેલમાં એક્સ આર્મીમેનની સિક્યુરિટી તરીકે ભરતી. કુલપતિએ નમાઝને લઈને કહ્યું, હોસ્ટેલમાં ફાળવેલી જગ્યાએ નમાઝ અદા કરી શકાશે. ધાર્મિક લાગણી ન દુભાય તેનું ધ્યાન રખાશે. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં ઘર્ષણને લઈ એબીવીપીએ કુલપતિને આપ્યું આવેદનપત્ર. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સઘન કરવા માંગ. વિદ્યાર્થીઓની સુરક્ષામાં વારંવાર ચૂક થતી હોવાનો દાવો. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારીનો કેસ. વીએચપીના મહામંત્રી અશોક રાવલનો ગંભીર આક્ષેપ. હોસ્ટેલમાં કેટલાક દિવસથી મૌલવી આવતા હોવાનો આક્ષેપ. અશોક રાવલે કહ્યું, મૌલવી હોસ્ટેલમાં જઈ વિદ્યાર્થીઓને ભડકાવે છે, ઉશ્કેરણી કરવા માટે જાહેરમાં નમાઝ પઢે છે. ચૂંટણી આવે છે એટલે ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર. જાહેરમાં આ રીતે નમાઝ પઢવી અયોગ્ય હોવાની વાત અશોક રાવલે કરી. કહ્યું, તેમના ધર્મસ્થાને જઈ નમાઝ પઢવી જોઈએ અને આ કેસમાં વિધર્મી યુવકે પહેલા લાફો માર્યો હતો. કાજલ હિન્દુસ્તાનીનો પાટીદાર દીકરીઓ પરના નિવેદનનો જૂનો વિડીયો વાયરલ. કાજલે કહ્યું, મોરબીની 7 પાટીદાર દીકરીઓ વિધર્મી બોયફ્રેન્ડ બનાવી મજા કરે છે. પાટીદાર દીકરીઓએ વિધર્મીઓને 40 લાખની ગાડી પણ ગિફ્ટ આપી. મોરબીમાં કોંગ્રેસી નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. પનારાએ કહ્યું, પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર. કાજલના વિવાદિત નિવેદનને લઈ દિનેશ બાંભણિયાએ કહ્યું, કાજલે જાહેરમાં આવા નિવેદન ના આપવા જોઈએ. પાટીદાર સમાજને બદનામ કરવાના પ્રયાસ. આવો કોઈ બનાવ નથી બન્યો. પાટીદારની દીકરીઓ પરના વિવાદિત નિવેદનને લઈ ગીતા પટેલે કહ્યું, પાટીદાર સમાજ સંસ્કારી સમાજ છે. દીકરીઓ પર આવી ટિપ્પણી યોગ્ય નથી. તેમની પાસે પુરાવા હોય તો રજૂ કરે. પગલાં નહીં લેવાય તો આવા વિવાદ વધશે. પાટીદાર અગ્રણી પરેશ ગજેરાનું નિવેદન. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું. કાજલ હિન્દુસ્તાની તાત્કાલિક પાટીદાર સમાજની માફી માંગે.
કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દીકરીઓ પર કરેલ ટિપ્પણીનો મામલો, એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન, કાજલબેને કરેલ ટિપ્પણી યોગ્ય નથી, અભદ્ર ભાષામાં બોલનાર કાજલબેનને સખત શબ્દોમાં વખોડીએ છીએ. લાલજી પનારાએ કહ્યું, મનોજભાઈ પનારાને અમારો સપોર્ટ છે, જ્યાં પણ કાજલ હિન્દુસ્તાનીનો પ્રોગ્રામ હશે અમે તેનો વિરોધ કરીશું. પોતાના જીવની પરવા કર્યા વિના મહિલાનો જીવ બચાવનાર કોન્સ્ટેબલને એસપી આરડી કવાએ પ્રોત્સાહિત કર્યા. વડોદરાના ભાયલીમાં ખેડૂતોએ જમીન સંપાદનને લઈને વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ એકત્રિત થઈને નવી ટીપી સ્કીમનો વિરોધ વ્યક્ત કર્યો છે. ખેડૂતોની જમીન 75 મીટરના રોડમાં લઈ લેવામાં આવી. વલસાડમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતરની માંગ, પાવર ગ્રીડ લાઇન મુદ્દે ખેડૂતોને કલેક્ટરને રજૂઆત, પાવર ગ્રીડની લાઇન અંડરગ્રાઉન્ડ લાઇનમાં લઈ જવા માંગ કરાઈ. મોરબીના હળવદમાં દિવસે વીજળીની માંગ સાથે 4 ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન બોલાવી. સરકારની દિવસનો પાવર આપવાની જાહેરાત છતાં જેટકો દ્વારા પાવર ન અપાતા ખેડૂતોમાં રોષની લાગણી. ભાવનગરના તળાજામાં ટીપી સ્કીમનો વિરોધ, મણાર ગામે 17 ગામના ખેડૂતોનું મહાસંમેલન, ટીપી સ્કીમની વ્યવસ્થા ઊંધી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. અમદાવાદમાં ધાર્મિક સ્થળ તોડી પાડવાના વિવાદનો આખરે અંત આવ્યો. સ્થાનિકોએ વિરોધ કરતા હવે મનપાએ ધાર્મિક સ્થળને નહીં તોડવાનો નિર્ણય કર્યો. આજે સ્થાનિકોએ વિરાટનગર કચેરી ખાતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠાના ધાનેરામાં આરોગ્ય વિભાગના દરોડા, ઘી, તેલ, પાપડ, મસાલાનો એક્સપાયરી ડેટનો જથ્થો જપ્ત. આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લીધા. આરોગ્ય વિભાગની તપાસને લઈને દુકાનદારોમાં ફફડાટ. ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટે જામીન પર મુક્ત કર્યા. રાજકુમાર 5,000 રૂપિયાના જામીન પર મુક્ત. ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા થઈ હતી. સાવરકુંડલામાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો. સ્વામિનારાયણ ગુરુકુળ બોર્ડના કેન્દ્રમાંથી ઝડપાયો ડમી વિદ્યાર્થી. સ્કૂલના સંચાલક સહિત લોકો પોલીસ મથકે પહોંચ્યા. જામનગરના બેડી વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફર્યું. સાઈચા ગેંગના ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી. ગેરકાયદે બંગલો, ફાર્મ હાઉસ, ગેરેજ તોડી પડાયું. ડીવાયએસપી સહિતના બંદોબસ્ત વચ્ચે ડેમોલેશન. સુરતવાસીઓ માટે સારા સમાચાર. સુરત સિવિલમાં હૃદયરોગની સારવાર અને સર્જરી શરૂ કરાશે. દરખાસ્ત ટૂંકમાં ગાંધીનગરથી મળી શકે મંજૂરી. અમદાવાદની યુએન મહેતા સંસ્થા કાર્ડિયાક સેન્ટરનું સંચાલન કરશે. ડભોઈમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. ડભોઈના સરદારબાગમાં પાણીની ટાંકીને કલરકામ કરવા માટે 3 શ્રમિકોને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડ્યો. પાલિકાએ સુરક્ષાના બધા નિયમો નેવે મૂકી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે. વડોદરામાં રોડ બનાવવાની કામગીરીમાં માત્ર ડામર પાથરી દેતા લોકોમાં રોષ. થોડા દિવસ પહેલા બનાવેલ રોડ ઉખડવા લાગ્યો. રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના સ્થાનિકોના આક્ષેપ. પાટણ જિલ્લામાં સાંતલપુરના વોવા ગામે માઇનોર કેનાલમાં ગાબડું. નર્મદાની કેનાલમાં જમીન ધોવાતા 7 ફૂટનું ગાબડું. ગાબડું પડતા હજારો લીટર પાણીનું વેડફાટ. રાજકોટમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો. સતત 4થા સપ્તાહે શરદી ઉધરસના કેસ 1100 ને પાર. ઝાડા ઉલટી અને તાવના કુલ 1571 કેસ નોંધાયા. આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી શરૂ. કુચકો માસોલ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી આજથી તેણે શરૂ કરી. તુવેર, ચણા અને રાયડાની કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે તેઓ ખરીદી કરશે. હિંમતનગર માર્કેટ યાર્ડમાં જણસી વેચવા ખેડૂતોના વાહનોની લાઈનો લાગી. 20 કિલો ઘઉંના ભાવ 480 થી 800 બોલાયા. 20 કિલો કાબુલી ચણાનો ભાવ 1600 થી 215 બોલાયો. વડોદરાના શિનોર તાલુકા સેવા સદન કચેરીમાં સર્વર બંધ થતા અરજદારોને હાલાકી. વારંવાર સર્વર ડાઉન થતા કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા અરજદારોએ માંગ કરી. સુરતમાં એક પિતાના હાથમાંથી પોતાની પુત્રી છટકી જતા તેનું મોત થયું. પુત્રીને રમાડતી વખતે પિતાના હાથમાંથી પુત્રી છટકી. 3 વર્ષીય પુત્રીનું નીચે પટકાતા મોત. લીંબાયતના કુમારનગર ટેનામેન્ટનો બનાવ. કચ્છના અંજારમાં ઝૂંપડપટ્ટી સળગાવી હત્યાના પ્રયાસમાં આરોપી ઝડપાયો. પોલીસે મોહમ્મદ રફીકને ઝડપી પાડ્યો. 12 ઝૂંપડા સળગાવીને હત્યાનો કર્યો પ્રયાસ.